નમસ્કાર, હું રાકેશ પંડ્યા અડીખમ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ મહીસાગર જિલ્લાની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા મહીસાગર જિલ્લામાં ઉમેદવારોની પસંદગી માટે આજથી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। લુણાવાડાના વિસરગૃહ ખાતે આજથી શરૂ થયેલી આ પ્રક્રિયા આગામી 2 દિવસ સુધી ચાલશે। આ સેન્સ પ્રક્રિયા માટે પ્રદેશ કક્ષાએથી ખાસ નિરીક્ષકો લુણાવાડા પહોંચ્યા છે, જેમાં 84ના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, પ્રદેશ કારોબારી સભ્ય રાજેન્દ્રસિંહ કુંવર અને પૂર્વ મેયર અસ્મિતાબેન સિરોયા ઉપસ્થિત છે। આ નિરીક્ષકો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પેટા ચૂંટણી માટે ટિકિટ માંગતા દાવેદારોને રૂબરૂ સાંભળી રહ્યા છે। કાર્યક્રમની રૂપરેખા જોઈએ તો પ્રથમ દિવસે કડાણા, ખાનપુર, ગોધર, કોઠંબા અને વીરપુર તાલુકાના દાવેદારોને સાંભળવામાં આવશે। બીજા દિવસે બાલાસિનોર, લુણાવાડા અને સંતરામપુર તાલુકાની પંચાયતોની બેઠકો તેમજ લુણાવાડા નગરપાલિકાની પેટા ચૂંટણીઓ માટે દાવેદારોનો સેન્સ લેવામાં આવશે। ઉલ્લેખનીય છે કે આ 2 દિવસીય સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવતીકાલે જિલ્લા સંકલન સમિતિની એક મહત્વની બેઠક પણ યોજવા જઈ રહી છે। ચૂંટણી લડવા માંગતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે, જેના પગલે અત્યારે લુણાવાડા વિસરંગુ ખાતે ટિકિટના દાવેદારો અને સમર્થકોનો મોટો જમાવડો જોવા મળી રહ્યો છે। નમસ્કાર।